मत जाहिर करे फिर। कहा जा रहा है कि जब मुलाकात के बाद उसे हमास नया चीज घोषित किया था। ઓકે, તો આપણે ગુજરાતીમાં આગળ વધીએ. અને દરેકને વિનંતી છે, જો પોતાના બેકગ્રાઉન્ડમાં કંઈ પણ અવાજ હોય તો પોતાના સેલ્ફને મ્યુટ રાખે, જેથી કરીને બીજા લોકોને કોઈ ખલેલ ના પહોંચે. આચાર્ય સુરેન્દ્ર સુરી જૈન તત્વજ્ઞાન શાળા, જે અમદાવાદમાં સ્થિત છે અને સુરતમાં પણ એની શાખાઓ છે, તો એના વતી હું આપ સૌનો આ પાઠ્યક્રમમાં સ્વાગત કરું છું. આપ સૌ મોટી સંખ્યામાં જોડાયા છો અને પાઠ્યક્રમને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે, એ બદલ આપ સૌનો ધન્યવાદ પણ કરું છું. અમુક સ્ટુડન્ટ્સ આનામાં નવા હશે, અમુક બીજા અમારા જે બીજા કોર્सेस ચાલે છે એ કોર્सेस કરી ચૂકેલા એવા પણ વિદ્યાર્થીઓ છે અને કોઈક નવા પણ વિદ્યાર્થીઓ છે. એટલે કદાચ જેમને આગળ કોર્સ કરેલા છે એમના માટે થોડુંક રિપીટેશન થાય તો એટલું બેર કરવા માટે વિનંતી છે. આ પાઠ્યક્રમ જે છે, આમ સુરેન્દ્ર સુરી જૈન તત્વજ્ઞાન શાળા માટે પહેલા થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. અમદાવાદ સ્થિત આ જૈન તત્વજ્ઞાન શાળા, જે જૈન તત્વજ્ઞાનના પ્રચાર અને પ્રસાર અને સંરક્ષણ આ ત્રણેય કામ માટે આ પાઠશાળા કાર્યરત છે. સંવત 2009 એટલે લગભગ આજથી 60 વર્ષ પહેલા, 70 વર્ષ પહેલા આ સંસ્થાની સ્થાપના થઈ હતી. અમદાવાદમાં એક નાની જગ્યાથી આની આપણે શરૂઆત કરી હતી. આજે અમદાવાદમાં અમારી પાસે 4 જગ્યાએ આપણે આ પાઠશાળા કાર્યરત છે અને સુરતમાં 2 જગ્યાએ આ કાર્યરત છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ, જે શરૂઆત કરી હતી ત્યારે ફક્ત અને ફક્ત સાધુ સાધ્વી ભગવંતોને ભણાવવા માટે, એટલે કે એમને જૈન તત્વજ્ઞાન કઈ રીતે પહોંચી શકે, એ પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી વિજય રામસુરેશ્વરજી મહારાજા એમને આ એક ચિંતા કરી હતી કે જૈન સાધુઓ ને અને સાધ્વીજીઓને ભણવા, સાધુઓને તો ભણવા માટે હજી પણ ઉપલબ્ધિ ઘણી બધી હોય છે, પણ સાધ્વીજીઓ ભગવંતોને જો ભણવું હોય તો એમના માટે ઘણી બધી તકલીફો હોય, આર્થિક તકલીફો પણ હોય, પંડિતજીઓ માટેની પણ તકલીફો હોય. તો એ બધી તકલીફો ન રહે એના માટે સાહેબજીએ પ્રેરણા કરી હતી અને એ વખતના ટ્રસ્ટીઓ, એટલે મારા જન્મ પહેલાની વાત છે, એટલે એ વખતના જે ટ્રસ્ટીઓ હતા એ લોકોએ બહુ સુંદર રીતે આ કામ ઉપાડ્યું હતું અને આજે એક નાનકડી સંસ્થાથી આજે મોટું આપણે એક વૃક્ષ કહી શકીએ એટલી આ સંસ્થાનું કાર્ય થઈ રહ્યું છે. અને એમાં ખાસ એક પછી એક આપણે પ્રગતિ કરતા ગયા છીએ, આપણા કાર્યો પણ વધારતા ગયા છીએ. આજે આ સંસ્થા દ્વારા એક લાઇબ્રેરી ચાલે છે, જેમાં લગભગ 35 થી 40 હજાર બુક્સનો સ્ટોક છે અમદાવાદમાં, અને 20,000 બુક્સનો સ્ટોક છે સુરતમાં. એની લાઇબ્રેરી ચાલે છે. સારા મોટા તત્વજ્ઞાનના ગ્રંથો પણ આપણી પાસે ઉપલબ્ધ છે, જે રેર પુસ્તકો હોય એવી પણ ઉપલબ્ધ છે. એના સિવાય હસ્તપ્રતો, એટલે કે જે હાથથી લખેલા ગ્રંથો, બહુ જૂના, કોઈ 200 વર્ષ જૂનું, કોઈ 500 વર્ષ જૂનું, કોઈ 250 વર્ષ જૂનું, એવા ગ્રંથો પણ આપણી પાસે છે કે જે અમારી પાસે મહાત્માઓ એ ગ્રંથો મંગાવે છે. જેમને પણ કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરવું હોય, કંઈક મૌલિક પોતાનું ચિંતન લોકો સમક્ષ પ્રસ્તુત કરવું હોય, તો એના માટે એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. એ જ રીતે તાડપત્ર ઉપર ગ્રંથો લખેલા, એમાં ફક્ત જૈન તત્વજ્ઞાનના નહીં પણ આયુર્વેદના અલગ અલગ વિષયોના, ગીતાના ગ્રંથો, ભાગવતના ગ્રંથો, પુરાણના ગ્રંથો, એવા પણ અમારી પાસે એનું કલેક્શન છે. અને આ બધું જ કલેક્શન આપણે, કારણ કે આજે કોઈ જૈન સાધુને પણ જો કોઈ તુલનાત્મક રિસર્ચ કરવું હોય, તુલનાત્મક કંઈ પણ સંશોધન કરવું હોય, તો એમના માટે અન્ય સમુદાયના ગ્રંથો પણ, એટલે કે અન્ય દર્શનના ગ્રંથો પણ એમને એનો અભ્યાસ કરવો પડે અને ત્યારે જ તુલનાત્મક અધ્યયન કરી શકે, સંશોધન કરી શકે. તો આ બધી ઉપલબ્ધિ આપણે ત્યાં આગળ રાખેલી છે. એની સાથે આપણે આ સંસ્થા ઘણા બધા ગ્રંથોના ટ્રાન્સલેશન્સ કરાવે છે. હાલમાં જ અમારું એક સમ્રાદિત્ય મહાકથા, જે નવભવના ચરિત્રનું એક ગ્રંથ છે, 1500 પાનાના ગ્રંથ છે, 3 વોલ્યુમમાં. એનું અમે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરાવી
અને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું છે અને એનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, યુકે, બેલ્જિયમ આ બધી જગ્યાએથી એની ડિમાન્ડ પણ આવી રહી છે. આપણે પણ જો આપનામાંથી પણ જો કોઈને આ ગ્રંથ જોઈતો હોય તો અમારા વોલન્ટિયર્સનો કોન્ટેક્ટ કરશો તો એ તમને એની ઉપલબ્ધિ કરાવી આપશે. એટલે આટલી પ્રવૃત્તિઓ ચાલે છે અને લેટેસ્ટમાં છેલ્લા 4-5 વર્ષથી અમે લોકોએ આ ઓનલાઈન ભણાવવાનું એટલે કે શ્રાવક શ્રાવિકાઓ માટે આપણે તત્વજ્ઞાન કેવી રીતે પહોંચાડવું એના કોર્સિસ ચાલુ કર્યા હતા. સૌથી પ્રથમ અમે તત્વાર્થ સૂત્ર આનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. એના પછી 8 દ્રષ્ટિની સજ્જાએ, એના પછી શ્રાદ્ધ વિધિ પ્રકરણ, અને હવે આ ચોથો કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે સંકિતના 67 બોલની સજ્જાએ, અને બીજા 2 કોર્સિસ પાઇપલાઇનમાં છે, 18 પાપસ્થાનિકની સજ્જાએ અને શ્રીપાળ મહિનાનો ચરિત્ર. તો આ રીતે અમે દર વર્ષે એક કોર્સ એડ કરતા જઈએ છીએ અને એની સારી અમને પ્રતિસાદ પણ સારો મળે છે. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા પણ એનાથી ખુલે છે અને ઘણા વિદ્યાર્થીઓ જેમને આ કોર્સ કર્યા છે, તત્વાર્થ સૂત્રનો કર્યો હોય, 8 દ્રષ્ટિની કર્યો હોય, તો એ લોકોના તરફથી અમને ખૂબ જ સુંદર પ્રતિસાદ એ રીતે મળે છે કે અમારું જીવન બદલાઈ જાય છે. અમને ઘણી બધી સમજ તો આવે છે, પણ એના સાથે અમારો લોકો પ્રત્યેનો વ્યવહાર કેવો હોય એ પણ અમારો ઘણો બધો બદલાઈ ગયો છે આ રીતે આ કોર્સ કર્યા પછી. એટલે જેમ જ્ઞાન આવે એમ વિનય પણ ઉઘડે, એમ સમજ પણ ઉઘડે, વિવેક પણ જાગે, અને એટલે જો જ્ઞાન મેળવીએ તો આ બધું જ આપણા લાઈફમાં ચેન્જીસ આવી શકે છે. એ ખાસ આપ સૌને, અને આ કોર્સ બી જે છે સમ્યક્ત્વ, કે જે એક પાયાની જરૂરિયાત આપણે કહી શકીએ. આત્માને જો વિકાસ કરવો હોય, મોક્ષ મેળવવો હોય, તો એનું સૌથી પહેલું પગથિયું આપણે કહીએ તો સમ્યક્ત્વ મેળવવાનું. એક વખત જો સમ્યક્ત્વ મેળવ્યું જે આત્માએ, એને અર્ધ પૂતગલ પરાવર્તમાં એનો મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. તો એવું આ સમ્યક્ત્વ જે ઘણા અપેક્ષાએ, ઘણા મહાત્માઓએ મોક્ષ કરતા પણ સમ્યક્ત્વને વધારે મહત્વ આપ્યું છે. એનું ફક્ત ને ફક્ત કારણ એ છે કે જે અનંત પૂતગલ પરાવર્તથી આ આપણે ભટકતા 84 લાખ યોનિઓમાં ભટકતા આપણે અત્યારે આ માનવ ભાવ સુધી પહોંચ્યા છીએ, જેમાં આપણને સમ્યક્ત્વ મેળવવાનું કોઈ થોડોક બી ચાન્સ હોય તો એવા ભાવમાં આપણે પહોંચ્યા છીએ. અને આ 84 લાખ યોનિઓમાં આપણે જે ભટકતા અનંત પૂતગલ પરાવર્તથી આવ્યા છીએ, અને જો કોઈ કાળે આપણે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લઈએ તો આપણે અર્ધ પૂતગલ પરાવર્ત એટલે અનંતના સામે અર્ધ પૂતગલ પરાવર્ત. આમ એક પૂતગલ પરાવર્ત બી ઘણો મોટો સમય છે કાળની અપેક્ષાએ, પણ અનંત પૂતગલ પરાવર્તની અપેક્ષાએ કદાચ આપણે એને ગણીએ તો અર્ધ પૂતગલ પરાવર્ત એટલે કશું જ ના કહેવાય. તો એવું આ સમ્યક્ત્વ આપણને કઈ રીતે મળી શકે, કઈ રીતે ટકી શકે આપણામાં, સમ્યક્ત્વ આપણામાં છે કે નહીં એને જાણવું કઈ રીતે, સમ્યક્ત્વને ગાઢ કેવી રીતે કરવું, પ્રગાઢ એને કેવી રીતે કરવું, સમ્યક્ત્વ આવે તો આપણામાં શું ચેન્જીસ આવે, આ બધા જ વિષયો સંકિતના 67 બોલ એનામાં આપણે હરિભદ્ર સૂરી મહારાજે આને બહુ સારી રીતે આવરી લીધા છે. અને એના ઉપર જે એક સજ્જાએ બનાવવામાં આવી હતી એનું ખૂબ જ સુંદર વિવેચન ધીરજલાલ ડાયાલાલ મહેતા, જે હાલમાં તો હવે સ્વર્ગ સિધાવી ગયા છે, પણ બહુ જ તેજસ્વી પંડિત હતા અને એમને આ આખું વિવરણ તૈયાર કર્યું હતું. તો એનો જ આપણે અભ્યાસ આનામાં કરીએ છીએ. જેમ આ 67 બોલ જે આપણે કહીએ છીએ, તો એ 67 બોલ એટલે કે સંકિતના અલગ અલગ દ્રષ્ટિકોણથી સંકિતને સમજવું, સંકિતને કેવી રીતે આપણે ટકાવી રાખવું, સંકિતને કેવી રીતે નિર્મળ બનાવવું, આ બધા જે અગર હોય તો એ 67 બોલની અંદર આપણને એની સમજ આપેલી છે. દાખલા તરીકે આપણે 4 પ્રકારની શ્રદ્ધા કહીએ, તો જ્યારે સમ્યક્ત્વ આપણામાં ક્યારે આવે તો કે આપણે આ 4 પ્રકારની શ્રદ્ધા એકદમ જ પરાકાષ્ઠાએ આપણે પહોંચાડીએ તો આપણામાં સમ્યક્ત્વ આવી શકે. સમ્યક્ત્વ આવે તો એના પછી એને કેવી રીતે ટકાવવું, કેવી રીતે એને શું આપણે ભાવનાઓ ભાવીએ તો આપણું સમ્યક્ત્વ જળહળે. તો આ બધી જ વાતો કદાચ આપ ગ્રંથના 15મા પાના ઉપર જોશો તો એક 67 બોલ કઈ રીતેના છે તો કે 4 પ્રકારની શ્રદ્ધા છે, 3 પ્રકારના સમ્યક્ત્વના ચિહ્નો છે, એટલે લિંગ એટલે ચિહ્નો, 10 પ્રકારનો એટલે લિંગ એટલે બાહ્ય ચિહ્નો જે વિઝિબલ હોય,
10 પ્રકારનો વિનય, 3 પ્રકારની શુદ્ધિ, આપણે સમ્યક્ત્વ આવ્યા પછી કેવી રીતે આપણે આત્મામાં શુદ્ધિ આવે છે એ બધું જ એવી રીતે સમ્યક્ત્વના કયા દૂષણો છે, એટલે કે કયા કારણોસર સમ્યક્ત્વ આપણું પાછું વમી શકે છે, અથવા આપણને સમ્યક્ત્વમાં ડાઘ કઈ રીતે લાગે છે એ બધું બતાવેલું છે. સમ્યક્ત્વ આવે તો કેવી પ્રભાવકતા આપણામાં ખીલે છે, સમ્યક્ત્વના ભૂષણો કેવા છે, એટલે કે એ સમ્યક્ત્વ આવે ત્યારે આત્મા કેવો શણગારાય છે એની વાતો છે એનામાં. એ જ રીતે સમ્યક્ત્વના લક્ષણો, એટલે કે એના આંતરિક પરિણામો, જેમ લિંગ કહીએ તો બાહ્ય ચિહ્નો છે, એવી રીતે આંતરિક પરિણામો શું થાય એ આપણે 5 પ્રકારના લક્ષણો દ્વારા આપણે જાણી શકીએ છીએ. 5 પ્રકાર, આપણે 6 પ્રકારની જૈણા, 6 પ્રકારના આગાર. આગાર એટલે છૂટછાટ, એટલે કે સમ્યક્ત્વ હોય છતાં પણ જીવ પરવશતાને કારણે એનામાં કયા કયા છૂટછાટ લે છે, કયા છૂટછાટ લેવાય, કયા છૂટછાટ ન લેવાય, એ બધું જ એનામાં આપણને બતાવવામાં આવેલું છે. જેમને ત્યાં બી અવાજ હોય એ પોતાનું મ્યુટ કરી રાખે તો બેટર છે, કારણ કે બીજા લોકોને નહીં તો આમાં ખલેલ પહોંચશે. તો આ પ્રમાણે આપણને આ 67 બોલ દ્વારા સમ્યક્ત્વ ના વિશેની સંપૂર્ણ જાણકારી આપણને આ ગ્રંથ દ્વારા મળી શકે છે, અને ખૂબ જ સુંદર ગ્રંથ છે. અને ધીરજભાઈએ એટલી સરસ રીતે એને એક્સપ્લેન કર્યું છે. દરેક બોલ ના સામે એમને કથાઓ મૂકેલી છે, અને એ કથાઓ દ્વારા આપણને બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું છે. એટલે એમને તત્વ પણ આપ્યું છે, અને સાથે જે લોકોને ડાયરેક્ટ તત્વ કદાચ ન સમજાય એ લોકો માટે કથાઓ દ્વારા પણ એને સમજણ મળી શકે એવી સુંદર રીતે આનું વિવેચન કરેલું છે. તો આ કોર્સ આપણે જે અગર હોય આપ સૌને માટે ફળદાયી નીવડે. આપ સૌ આ કોર્સને સંપૂર્ણપણે બધા જ, એટલે સંપૂર્ણ ગ્રંથનો અભ્યાસ કરો, અને બધા જ પેપર્સ આપ ભરી. 6 પેપર્સ છે તો એ 6 પેપર્સ આનામાં ભરાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ, જેથી કરીને અમારો ઉદ્દેશ્ય જે અગર હોય તો એ ફક્ત ને ફક્ત એ છે કે જ્ઞાનનો પ્રસાર આના દ્વારા શ્રાવક ગણમાં પણ થાય, શ્રાવિકા ગણમાં પણ થાય. એ જ ઉદ્દેશ્યથી આપણે આ કોર્સિસ આપણે જે બી બધા ડિઝાઇન કરેલા છે. હવે કોર્સની ટેકનિકલ બાબતો આપણે થોડી સમજાવી દઉં કે આ કોર્સ જે છે એ આપણે MCQ પદ્ધતિ, એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, એટલે એક જ પ્રશ્ન આપ્યો હોય અને એના 4 વિકલ્પો આપ્યા હોય ઉત્તર રૂપે. એ 4 માંથી કોઈ પણ એક ઉત્તર સાચો હોય, બાકીના ઉત્તર ખોટા હોય, તો એ આપણે એ જ શોધવાનું છે કે આ 4 માંથી કયો ઉત્તર જે બી પ્રશ્નમાં પૂછ્યું છે એને અનુરૂપ કયો ઉત્તર એનામાં બેસે છે એ આપણે શોધવાનું છે. અને જયારે આ શોધી લો એના માટે આપણે ફિઝિકલ બુક્સ પણ લગભગ બધાને મળી ગઈ હશે. કોઈને નહીં મળી હોય તો હમણાં 2-4 દિવસની અંદર જ મળી જશે. તો એ ફિઝિકલ બુક્સમાં આપ નોટ ડાઉન કરી શકો. એનો અભ્યાસ આપ સામાયિકમાં પણ કરી શકો, કારણ કે જ્યારે ફિઝિકલ બુક્સ હોય, પ્રશ્નના ઉત્તર આપણે ગોતવાના છે, એ ગ્રંથના અંદર ગોતવાના છે. અને ક્વેશ્ચન પેપરની બુક હોય, ક્વેશ્ચન પેપરમાં આપ આન્સર્સ માર્ક કરી દેશો તો એક સાથે બધા જ પ્રશ્ન જ્યારે સોલ્વ થઈ જાય એટલે એક સાથે બધા આપણે એપ્લિકેશનમાં અપલોડ કરી શકાય. એપ્લિકેશનમાં કઈ રીતે અપલોડ કરવા, એપ્લિકેશન કઈ રીતે વાપરવી, એપ્લિકેશન કઈ રીતે ઇન્સ્ટોલ કરવી, એના 2 વિડીયોઝ વિરલભાઈએ પોસ્ટ કરેલા છે. એ આપ જોઈ લેશો તો એનામાં કોઈને પણ કંઈ પણ લગભગ કન્ફ્યુઝન નહીં રહે. છતાં જો કોઈ સમજણ ન પડતી હોય, કોઈ ટેકનિકલ ખામી આવતી હોય તો એ બાબતમાં વિરલભાઈનો કોન્ટેક્ટ કરશો તો એ આપને રસ્તો કાઢી આપશે. સાથે ઘણી વખત પ્રશ્નો ન સમજાતા હોય, અથવા કોઈ પ્રશ્નનો એટલે કે આપણને જે ગ્રંથમાં શું કહેવામાં આવે છે એ તત્વ ન સમજાતું હોય, તો એના વિશે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, જરા પણ ક્ષોભ રાખવાની જરૂર નથી, જરા પણ એના માટે વિચાર કરવાની જરૂર નથી. આપને કદાચ એમ લાગે કે આવા તુચ્છ પ્રશ્નો હું કરું તો કેવું લાગશે, પણ આવો કોઈ વિચાર કરવાની જરૂર નથી. નાનામાં નાનો પ્રોબ્લેમ હોય તો આપ ગ્રુપમાં પોસ્ટ કરી શકો છો, અને રાહુલભાઈ એનો ઉત્તર આપને જેટલો બને એટલો જલ્દી આપશે. રાહુલભાઈ પણ આપણી સાથે જોઈન થયા છે, તો એના પછી મારા પછી હું એમને કહીશ, એ લોકો આપને થોડુંક સંબોધન આપશે. પણ કોઈ પણ પ્રશ્ન હોય તો આપ નિસંકોચ, કોઈ પણ સંકોચ રાખવાની જરૂર નથી, નિસંકોચ આપ ગ્રુપમાં પૂછી શકો છો. અને કોઈ પદાર્થ સમજવો હોય તો એના વિશે પણ આપ લખશો તો એ પદાર્થ પણ સમજાવવામાં આવશે, એમાં કોઈ જ વાંધો નથી.
ઉદ્દેશ્ય એ છે કે આ ગ્રંથ ફક્ત એક્ઝામ આપવા પૂરતું નહીં, પણ સમજ એટલે કે આપણી જ્ઞાન વિકસાવવાનું છે, જ્ઞાન દ્વારા આપણો વિવેક વિકસાવવાનો છે. તો એ જો સમજણ નહીં આવે તો વિવેક પણ નથી આવવાનો. તો સમજણ મેળવવી બહુ જ જરૂરી છે. એટલે કોઈ પણ પદાર્થમાં ક્યાંય કન્ફ્યુઝન હોય, કોઈ સમજ ના પડતી હોય, કોઈ પણ સંકોચ રાખ્યા વિના આપ ચોક્કસપણે પૂછી શકો છો. જો કોઈને બુક્સ ના મળી હોય તો એના માટે આપ વિરલભાઈ અને કેતનભાઈ આ બે જણનો કોન્ટેક્ટ કરી શકો છો. એ લોકો આપને તરત જ જે બી હશે એ જવાબ આપશે. આપની બુક્સનું ડિસ્પેચનું સ્ટેટસ શું છે એ આપને કહી શકશે. જો ડિસ્પેચ કરી દીધી હશે તો આપને ટૂંક સમયમાં મળી જશે, અને કોઈ કારણસર જો રહી ગઈ હોય તો એ તરત જ ડિસ્પેચ કરાવી દેશે. પેપર ભરવાના શેડ્યુલ આપને હમણાં ગ્રુપમાં મૂક્યું છે. ક્વેશ્ચન પેપર બુકમાં એ શેડ્યુલ આપેલું છે, પણ એમાં થોડીક મિસ્ટેક્સ રહી ગઈ છે. તો એના માટે એ જ શેડ્યુલ આપણે ફરીથી સુધારી અને ગ્રુપમાં મૂકેલું છે. એટલે ક્વેશ્ચન પેપર બુકમાં જે શેડ્યુલ છે એને આપ ક્રોસ મારીને આ નવું જે છે યા તો આપ પ્રિન્ટ આઉટ કાઢી શકો, અથવા આ મેસેજને સ્ટોર કરીને એને જ્યારે બી જરૂર હોય ત્યારે આપ રિફર કરી શકો. એ શેડ્યુલમાં આમ કોઈ ફેરફાર થવાનો નથી. આ જ પ્રમાણે આપણે કોર્સ ચાલશે. પણ જો કોઈ કારણસર બહેનો અંતરાયમાં હોય અને ના કરી શકે સબમિટ કે એવું કંઈ પણ હોય તો 2 થી 3 દિવસ આપણે એના માટે એક્સટેન્શન ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ્સને કારણ જોઈને આપણે આપશું. એટલે એવું પણ વિચારવાની જરૂર નથી કે હવે પેપરની ડેટ વહી ગઈ તો હવે હું પેપર નહીં ભરી શકું, અને ઇન્ટરેસ્ટ જો લૂઝ થઈ જાય તો એવું ના કરતા. કોઈ પણ યોગ્ય કારણ હશે તો આપણે પેપરની ડેટ એક્સટેન્ડ કરી આપશું. કોઈ પારિવારિક કારણ આવી જાય, જેમ અંતરાયનું કારણ મેં કહ્યું, અથવા કોઈ પણ બીજું કારણ હોય, બહારગામ જવાનું થયું હોય કે કંઈ પણ હોય, તો એના માટે 2 થી 3 દિવસનું એક્સટેન્શન આપણે આપશું. એનાથી વધારે એક્સટેન્શન એટલા માટે નહીં અપાય કે આપણે 3 દિવસ પછી રિઝલ્ટ ડિક્લેર કરતા હોઈએ છીએ. એકવાર રિઝલ્ટ ડિક્લેર થાય પછી કોઈનું પણ પેપર એક્સટેન્ડ નહીં થઈ શકે. એટલે જો કોઈને પણ પેપર ભરવાનું બાકી રહી ગયું હોય તો આપ વિરલભાઈનો અથવા કેતનભાઈનો કોન્ટેક્ટ કરશો તો એ આપનું પેપર એક્સટેન્ડ કરી આપશે. પણ એને આદત રૂપે ન બનાવતા એટલી ખાસ વિનંતી છે. ફક્ત એમ કે ભાઈ હવે મારા બીજા કામો છે એટલા માટે હું આ કામ ઉપર ધ્યાન ઓછું આપું અને એવરી ટાઈમ એક્સટેન્શન માંગો, એ પણ યોગ્ય નથી. તો એ બાબતમાં દરેકે પોતાની વિવેક બુદ્ધિ વાપરવાની છે. સંસ્થા છૂટછાટ આપે છે, પણ એનો દુરુપયોગ ન કરવો એ આપના જ હાથમાં છે. તો આ રીતે આ કોર્સ વિશેની સમજણ આપી છે. એમાં કોઈને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપ પૂછી શકો છો. એ પહેલા હું રાહુલભાઈને કહું છું, એ ફક્ત આપને સંબોધન આપી દેશે. રાહુલભાઈ. પ્રણામ. દરેક વિદ્યાર્થીને મારા પ્રણામ છે. આપણે અહીં છે ને સવારે ગ્રુપમાં 2-3 મેસેજ આવ્યા હતા કે ક્યાંક પ્રશ્નના જવાબ ખોટા છે એવું અમને લાગે છે. કે પછી એક પ્રશ્ન નંબર 5 વિભાગ 5 એમાં 43મો પ્રશ્ન છે. પ્રથમ ગાથાના અનુસારે અસત્ય જેમાં ન દેખાય તે અહીં બતાવશો. એટલે એનો મતલબ એમ છે કે પ્રથમ ગાથાના અનુસારે અસત્ય જેમાં ન હોય, એટલે જેમાં સત્ય છુપાયેલું છે ને એ આપણે બતાવવાનું છે. થોડાક પ્રશ્નોને આપણે સમજવાનો પ્રયત્ન કરશો ને, આ પ્રશ્નો એના માટે આપ્યા છે તમારું જ્ઞાન વિકસે અને તમે થોડું આપણામાં જે જ્ઞાન તંતુ રહ્યા છે ને એને વિકસાવવા માટેના ખાલી ફેરવીને પ્રશ્ન, બાકી સત્ય જ આપણે જણાવવાનું છે. એટલે કાંઈ પણ કન્ફ્યુઝન હોય ને પ્રશ્નને 4 વાર વાંચજો, એને ઘૂંટજો કે શું કેવું છે, કેવી રીતે કેવું છે, શેના માટે કીધું છે. આખે આપણા પ્રશ્નો સત્ય ઉજાગર કરવા માટે છે, અસત્ય ઉજાગર કરવા માટે નથી. થોડાક ફરાવીને તમને લખ્યા છે કે તમારા જ્ઞાનને એ ચકાસી શકે અને ઉજાગર કરી શકે. અનંત જ્ઞાન પડ્યું છે, એમાંનું ખાલી બિંદુ છે આ. બસ આપણે એને સમજવાનું છે, ઘૂંટવાનું છે. અને છતાં પણ તમને સમજ ન પડે તો બેફિકર ગમે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો. થોડોક વિલંબ થશે, અંગે સંસાર લઈને બેઠા છીએ અમે લોકો. એટલે તમારા પ્રશ્નનો જવાબ મળી જશે, પણ કદાચ એ દિવસે રાતના 10 વાગ્યા પછી મળશે તમને. એટલે થોડુંક બીજા પ્રશ્ન આગળ વધી રહેજો તમે. તમારા પ્રશ્નો જવાબ અમે ધ્યાનમાં રાખશું, અને જે પણ તકલીફ હશે એ અમે સોલ્યુશન લાવી દઈશું. અને બીજું કોઈ પણ પ્રશ્ન હોય તો તમે હિતેશભાઈને મળી શકો છો. હિતેશભાઈ, બીજું કંઈ તમારે લાગે છે કહેવા જેવું મારા માટે? એટલે
અવાજ મ્યુટ થઈ ગયો છે હિતેશભાઈ. હા, એક જ મિનિટ. હવે આવે છે? હા હવે આવે છે, બોલો બોલો. જે રાહુલભાઈએ કહ્યું, જે પ્રશ્નો થોડાક બી ટ્વિસ્ટેડ લાગે તો એ ફક્ત ટ્વિસ્ટ એટલા માટે આપ્યો છે કે આપણી તર્ક શક્તિને આપણે વધારી શકીએ, અને તેમ છતાં જો કોઈને કન્ફ્યુઝન હોય તો એને સરળ ભાષામાં પણ આપણે એક્સપ્લેન કરી દઈશું, જેથી એવું નથી કે કોઈને આપણે હેરાન કરવા છે, પણ તર્ક બુદ્ધિ વધે એના માટે થોડાક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન્સ પૂછેલા હશે, અને એ ન સમજાય તો આપ એનો ખુલાસો મેળવી શકો છો. આપ ગ્રુપમાં જ લખશો તો એનો, જેમ આજે 2 કે 3 પ્રશ્નો હતા, અને એ 2 પ્રશ્નોનો એમને રાહુલભાઈએ સરસ રીતે જવાબ પણ આપી દીધો છે કે ભાઈ આનામાં શું કરવાનું છે. એટલે એ રીતે આગળ પણ જો કોઈ એવા પ્રશ્નો લાગે તો આપ પૂછી શકો છો. અને આ મેથડની વાત થઈ, પણ મેથડ સિવાય આપને અગર કોઈ પદાર્થમાં પણ કોઈ કન્ફ્યુઝન લાગતું હોય તો એ પણ આપ પૂછી શકો છો, એનામાં કોઈ જ વાંધો નથી. એટલે સ્વાધ્યાય કરવાનો છે, પણ સ્વાધ્યાય સમજપૂર્વક કરવાનો છે. જો સમજણમાં ક્યાંય અભાવ રહેતો હોય તો આપ એ ખુલાસો કરીને એનું સમાધાન મેળવી શકો છો. હવે આપણે ગ્રુપને ઓપન કરીએ છીએ. જેને પણ કંઈ પણ પ્રશ્ન હોય તો પોતાનો હેન્ડ રેઝ કરે, અને વિરલભાઈ એક પછી એક બધાને ઇન્વાઇટ કરશે. ક્વેશ્ચન, જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે એનું સમાધાન અત્યારે આપી દઈએ. મૃદુલાબેન, મૃદુલાબેન, આપનો પ્રશ્ન પૂછજો. અંકિતાબેન, હા હલો સર, અવાજ આવે છે? આવે છે આપનો હલો. અવાજ, આપનો અવાજ આવે છે, બોલી શકો છો આપ. ક્વેશ્ચન નંબર 52 છે ને, 52 નંબર. હા, એમાં લખ્યું છે ત્રીજી સદહણામાં નથી આવતો છતાં વ્યાપન દર્શનમાં આવે છે. તો વ્યાપન દર્શન જ ત્રીજી સદહણાનું નામ છે ને, તો પછી અમારે એમાંથી કયો ઓપ્શન લેવાનો? રાહુલ સમજાયું? હિતેશભાઈ આપને સમજાયો ક્વેશ્ચન? ફરીથી પેજ નંબર કયું હા, કીધું તમે? 52 નંબરનો છે ને, નીચેમાંથી કયો જીવ ત્રીજી સદહણામાં નથી આવતો છતાં વ્યાપન દર્શનમાં આવે છે? તો વ્યાપન દર્શન જ ત્રીજી સદહણાનું નામ છે ને. તો અમારે ઓપ્શન આમાં મતલબ કેવી રીતે લેવાનું, એમ ક્વેશ્ચન કઈ રીતે સમજવાનો એમ? સોરી, હું જરા, મારું ખબર નહીં કોઈ કારણસર બંધ થઈ ગયું હતું, તો આપ જરા ફરીથી રિપીટ કરશો. નીચેમાંથી આ 52 નંબરનો ક્વેશ્ચન છે ને, પેજ નંબર 13 પર. હા, નીચેમાંથી કયો જીવ ત્રીજી સદહણામાં નથી આવતો છતાં વ્યાપન દર્શનમાં આવે છે? તો રાઈટ. ત્રીજી સદહણાનું નામ જ વ્યાપન દર્શન છે ને એમ. ક્વેશ્ચન નંબર 52 કીધું ને? હા, 52 પેજ નંબર 13 માં. મૃદુલાબેન સંઘવી, તમે બી અનમ્યુટ કરીને પ્રશ્ન હમણાં કરી શકો છો સાથે સાથે. ના ના, એક પછી એક લેજો. ઓકે, આપણે આ પ્રશ્નને છે ને ગ્રુપમાં મૂકી દેજો, એનો સમાધાન આપને મળી જશે. ઓકે ઓકે, હા ઠીક છે, સારું. હા, નેક્સ્ટ કોણ છે વિરલ? મૃદુલાબેન સંઘવી, તમે અનમ્યુટ કરીને આપનો ક્વેશ્ચન પૂછી શકો છો. ફાલ્ગુનીબેન દોસાની, તમે અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી શકો છો. આમાં તમે વિડીયોઝ અપલોડ કરશો સમજાવવા માટેના? એટલે ગ્રંથને સમજાવવાનો? હા.
ના, એવા કોઈ લેક્ચર્સ આમાં બનાવેલા નથી આપણે. એ કારણ કે આમ ગ્રંથ બહુ સિમ્પલ છે, સરળ છે, અને છતાં જો એવું લાગતું હોય કે ના આવું કરવાની જરૂર છે તો અમે એના માટે વિચાર કરશું ચોક્કસ. એટલે વિડીયોઝ મૂકો તો અમને થોડી સરળતા રહે. અમુક શબ્દો જે ના ઓળખતા હોય એમાં થોડી તકલીફ પડતી હોય છે, તો વિડીયોઝ મૂકો તો વધારે સરળતા રહેશે. પણ એટલે હવે આ શું છે કે 4 મહિનાનો કોર્સ છે, અને વિડીયો કોઈ પણ રેકોર્ડ કરવા બી હોય આખા ગ્રંથના તો એટલું જલ્દી પોસિબલ નહીં થાય, કારણ કે અત્યારે હમણાં પંડિતો બી જે અગર હોય તો એ બધા જ બિઝી હોય. આ ચાતુર્માસ ચાલી રહ્યું છે એટલે પર્યુષણમાં બી બધાને બહાર જવાનું હોય, એટલે એ બધા કારણસર કદાચ આપણે એટલું શક્યતા બહુ અર્લી નહીં થઈ શકે. જો બધાને એવું લાગતું હોય અને બધાના તરફથી એમ આવે કે નહીં અમને વિડીયોઝ જોઈએ છે તો અમે એના રેકોર્ડ કરાવી લઈશું, પણ પોસિબલી એ નેક્સ્ટ કોર્સ માટે જ એ એપ્લિકેબલ થઈ શકશે. ઓકે. અને પણ ધારો જે કે પણ મારે આમાં આપને કોઈ પણ શબ્દ ન સમજાતો હોય, કોઈ પદાર્થ ન સમજાતો હોય, કોઈ શબ્દ હોય એને એનું વિવેચન ના સમજાતું હોય, તો એટલું આપ અમને પૂછશો ને ગ્રુપમાં તો એનો આપને સમજણ પૂરેપૂરી મળી જશે એ બાબતની. અને સોરી, હું થોડીક મોડી જોઈન થઈ હતી એટલે મને ખ્યાલ નથી કે હા, આ એક્ઝામ પેપરનું આપણે અપલોડ કેવી રીતે કરવાનું છે, અને એકવાર માં જ આખું અપલોડ કરી દેવું પડે કે સેશનમાં કરી શકાય? એટલે સેશનમાં આપ અપલોડ કરી શકો, જ્યાં સુધી સબમિટ ને બટન નહીં દબાવો ત્યાં સુધી આપ બધું જ રિવ્યુ કરી શકશો. આપ જ્યારે બી એપ્લિકેશનમાં લોગિન કરશો અને એક પેપરના ક્વેશ્ચન્સ ભરશો તો એ સેવ્ડ રહેશે, પણ એ આપના ફોનની મેમરીમાં સેવ રહેશે. અમારે ત્યાં એ સેવ નહીં થાય. અમારે ત્યાં જ્યારે સબમિટ કરશો ત્યારે જ સેવ થશે. એટલે ફોનની મેમરીમાં સેવ થશે, એટલે આપને બીજી વખત ઓપન કરશો તો એ જે આપે ભરેલા છે એ બધા મળી જશે. પણ બેટર એ છે કે એક સાથે જો આપ કરો ને તો ફક્ત 5 કે 10 મિનિટમાં આપણે 60-70 જે બી ક્વેશ્ચન જે પેપરના હોય એ બધા એક સાથે કદાચ કરવા બી હોય ને તો 5 થી 10 મિનિટ્સના અંદર એકદમ ઇઝીલી કરી શકાય. એટલે પહેલા આપ બુકમાં માર્ક કરીને રાખશો તો એક સાથે આપણે બધાને અપલોડ કરવાનું ઇઝી પડશે. ઘણી વખત એવું બને કે આપણે ફોનની મેમરીમાં હોય પણ કોઈ વખત ફોન ફોર્મેટ કરવો પડ્યો, કોઈ ફોનની તકલીફ થઈ ગઈ, અને એના કારણસર આપણા બધા એ જે ભરેલા હોય એ વયા જશે. તો એના કરતા બેટર એ છે કે જ્યારે બી આપ એકદમ રેડી હો કે બધા પ્રશ્નોના જવાબ મળી ગયા છે એના પછી વિધિન 10 મિનિટ્સ આપ ભરી શકશો. ઓકે, થેન્ક યુ. હિતેશભાઈ પ્રણામ. પ્રણામ. મને છે ને દર્શન સપ્તક એટલે શું એ નથી સમજાતું, અને અવિરતિ સમ્યક દર્શન તો જરાક એના વિશે સમજાવશો? બીજું કયું કીધું આપને? અવિરત સમ્યક દ્રષ્ટિ. હા. હવે દર્શન સપ્તક એટલે શું? તો કે જે આપણા સમ્યક્ત્વને હાનિ પહોંચાડે છે એ કયા કયા તત્વો છે કે જે આપણા સમ્યક્ત્વને હાનિ પહોંચાડે છે? તો કે અનંતાનું બંધી 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કષાય છે. એની જે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સમજોલન, એક આપે તો મારા ખ્યાલથી તત્વાર્થનો કોર્સ કરેલો છે અને એનામાં એની બહુ વિગતવાર સમજણ આપેલી હતી. તો એ અનંતાનુબંધી 4 કષાયો અને સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય, આ જે 7 પ્રકૃતિ મળીને આપણા સમ્યક દર્શનનો ઘાત કરે છે એને આપણે સમ્યક દર્શન સપ્તક કહેવાય છે. અને બીજો જે પ્રશ્ન હતો આપનો, ફરીથી જરા રિપીટ કરશો? અવિરત સમ્યક દર્શન, રાઈટ. અવિરત સમ્યક દર્શન એટલે જે આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે પણ એ કોઈ પણ વ્રત ફોલો નથી કરતા. એટલે જે આપણા 12 વ્રત બતાવેલા છે, અણુવ્રત અથવા મહાવ્રત, જે સાધુઓ માટે હોય, અને શ્રાવક માટે જે 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, આ વ્રતોનું પાલન નથી કરતો છતાં એને સમ્યક દર્શન છે. આજે ઘણા સમ્યક દ્રષ્ટિ દેવતાઓ હોય છે તો એ બધા કોઈ પણ વ્રત પાલન નથી કરતા, પણ સમ્યક દ્રષ્ટિ છે એટલે એને અવિરત સમ્યક દ્રષ્ટિ. અવિરત એટલે કે જે વ્રત ફોલો નથી કરતા એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. અચ્છા, એટલે આપણે જે દેશવીરતી અને સર્વવીરતી આપણે કહીએ ને કે શ્રાવક માટે દેશવીરતી ધર્મ અને દેશવીરતીમાં થોડા અંશે બી આપણે વ્રતનું પાલન કરીએ છીએ, એટલે અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા દેશવિરત સમ્યક દ્રષ્ટિ
આત્મા થોડોક ઊંચો ગણાય. એટલે અવિરત સમ્યક દર્શન એટલે ચોથું ગુણસ્થાનક છે, દેશ વિરત એટલે 5મું ગુણસ્થાનક છે, અને સર્વવીરતી એ 6ઠું ગુણસ્થાનક છે. અચ્છા એટલે અવિરત ઈ ચોથું ગુણસ્થાનક આવે. એ 4થું ગુણસ્થાનક થયું. અચ્છા એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું છે, પણ વ્રત પાલન હજી બી નથી કરતા. અચ્છા હા, થેન્ક યુ ગુરુજી. વંદના દોશીજી આપ પ્રશ્ન કરી શકો છો આપનો. હિતેશભાઈ, એક મિનિટ ખાલી લઉં છું તમારી. હાજી. આજે 52નો ક્વેશ્ચન જે હમણાં બેને પૂછ્યો ને, હા. એટલે મને એવું લાગે છે એ પ્રશ્ન કેવું છે ખબર છે કે આપણે જો એ પ્રશ્નનો ઉઘાડ કરશો ને તો પ્રશ્નનો જવાબ મળી જશે. હા, એટલે પ્રશ્ન પણ એ ઉઘાડ સમજવું કઈ પડશે. રીતે કરે, એ ઉઘાડ કઈ રીતે કરી શકાય એના માટેની કોઈ ટીપ આપી દો. હા, કારણ કે એ પ્રશ્ન એવો છે ને કે 2 બાજુ લખ્યું છે, એટલે પ્રશ્ન જો તમે કાંઈ પણ ઉઘાડ કરવા જશો ને તો પ્રશ્ન જવાબ આવી જશે. એવું છે, મને એવું લાગે છે અત્યારે. તમે શાંતિથી વિચારજો. અત્યારે ખાલી એના માટે કહું છું કે પ્રશ્ન એવો છે કે એમાં તમે જો ઉઘાડ કરો એટલે જવાબ આવી જાય એનો. એવું છે. ના, એટલે મેં શું છે કે આ ગ્રંથનો અભ્યાસ કરેલો નથી, મારે બી કરવાનો બાકી છે, એટલે મને આ ખબર નથી. પણ છતાં હું એને જોઈને જે પણ યોગ્ય જવાબ હશે ને એ આપને ગ્રુપમાં આપી દઈશ. આપ ખાલી ગ્રુપમાં એક ક્વેશ્ચન મૂકી દેજો, જેમને પણ આ પ્રશ્ન કર્યો છે. મૂકી દીધો છે એમને. વંદના દોશીજી આપનો પ્રશ્ન કરી શકો છો. પ્રણામ સર. પ્રણામ. સર, આપણે જે 16મો પ્રશ્ન છે જોડકા જોડો, એમાં જે 4 જે આન્સર્સના ઓપ્શન્સ આપ્યા છે એમાં કોક ના કોક એક ઓપ્શન ક્લિક નથી થતું, બધા એટલે મેચ થાય એવું નથી થતું. તો આપ એકવાર બધા ઓપ્શન જોઈ લો. હમણાં જ રાહુલભાઈએ ગ્રુપમાં એનો આન્સર આપ્યો, એટલે ઉત્તર આપ્યો છે. એ જે ક્વેરી હતી એનો ઉત્તર આપ્યો છે, અને એમનું કહેવું એ છે કે યોગ્ય છે પ્રશ્ન, ફક્ત એનામાં આપે થોડુંક ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરશો તો ચોક્કસપણે મળી જશે. એટલે મેં આ વખતે થોડીક ભૂલ કરી છે કે મેં ઓડિયો રેકોર્ડ કર્યું છે, પણ હવે જે પ્રશ્ન આવશે એનો હું જવાબ લિખિતમાં આપીશ, એટલે તમને એ લિખિતમાં જવાબ તમે વાંચી શકશો. ઘણા ઓડિયો ડાઉનલોડ કરતા નથી, સાંભળતા રાહુલભાઈ, નથી. મને આપને બી એક કહેવાનું છે કે તમે જે ટેગ કરો ને, જેમના આન્સર ટેગ કરો, પણ એને ટેગ કરવાની સાથે એ પ્રશ્ન નંબર જો રિપીટ કરશો ને તો લોકોને વધારે સ્પષ્ટતા થઈ જશે. કારણ કે નહીં તો શું થાય કે એમને આખો ઉત્તર સાંભળ્યા પછી કયા પ્રશ્નનો ઉત્તર છે એ પાછું પ્રશ્ન સાંભળવો પડે. તો ચોક્કસ પ્રયત્ન કરીશ. વાંધો નહીં. અને 16 નંબરમાં છે ને 2 જ ઓપ્શન એવા છે કે જે એક્સ્ટ્રા આપ્યા છે. સામે 10 ક્વેશ્ચન છે અને સામે 12 આન્સર છે, તો 2 આન્સર મેચ નથી થતા. અને મેં એમાં લખ્યું છે કે અ બ ક ડ માં જે સમજે અ બ ક ડ છે તો બ માં બધા જ મેચ થાય તો બ જવાબ આવે, ક માં બધા મેચ ક જવાબ આવે. એટલે તમારે ખાલી મેચ કરવાના છે કે કયા ઓપ્શનમાં બધા જ આન્સર મેચ થાય છે. એટલે પ્રશ્ન બરાબર છે, એનો આન્સર પણ બરાબર છે, ખાલી તમારે થોડીક મહેનત કરવાની છે. તમે પ્રશ્ન કરી શકો છો. એનામાં લગભગ છઠ્ઠા એટલે કે 6th એમાં ઓપ્શન જે આપેલું છે એ પ્રશ્નમાં, એના વિશે કન્ફ્યુઝન હોઈ શકે, પણ એ જો અભ્યાસ બરાબર ઊંડાણપૂર્વક કરશો તો એ પણ આન્સર મળી જશે. બિંદુબેન, આપનો અનમ્યુટ કરીને પ્રશ્ન કરી શકો છો આપ. પ્રણામ સર. મારો સવાલ એ હતું કે જે આપણે આન્સર્સ જો બધા ટીક થઈ ગયા હોય તો 13 તારીખે જ અપલોડ કરવાના પણ કે ક્યારે પણ કરી શકાય? નહીં, 13 તારીખ સુધી પેપર ઓપન રહેશે, એ દરમિયાનમાં ક્યારે પણ આપ કરી શકો. અચ્છા, ઓકે, હા, ઠીક છે. એટલે એવું નથી કે 13મી જ કરવાના છે, 13મી એક્ઝામ છે એવું નથી. આપણી ઓપન બુક એક્ઝામ, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ, અને જ્યાં સુધી આપણે ઓપન છે ત્યાં સુધી ગમે ત્યારે આપણે અપલોડ કરી શકાય. ઓકે, થેન્ક યુ. યસ. જ્યોત્સનાબેન વોરા, આપનો પ્રશ્ન કરી શકો છો આપ. પ્રણામ સર. આ પ્રશ્ન પેપર કેટલા દિવસ સુધી ખુલ્લું રહેશે? પહેલું પ્રશ્ન પેપર 13 તારીખ સુધી ખુલ્લું રહેશે, અને એ આખું શેડ્યુલ વિરલભાઈએ મૂકેલું છે. સેકન્ડ પ્રશ્નપત્ર ક્યાં સુધી ખુલ્લું રહેશે, થર્ડ ક્યાં સુધી ખુલ્લું રહેશે, એ બધું આખું શેડ્યુલ આપેલું છે. કોઈને વહેલા ભરવું હોય તો ભરી શકાય. લગભગ અઠવાડિયા 10 દિવસમાં અમે બધા 6 પેપર્સ અમે અપલોડ કરી દઈશું. અત્યારે અપલોડિંગ માટે જે અમારે ટેકનિકલ એના પેપર્સ જે ફોર્મેટમાં બનાવવાના હોય એ અત્યારે કાર્ય ચાલુ છે, અને લગભગ આપણે અઠવાડિયા 10 દિવસમાં બધા જ પેપર્સ અપલોડ થઈ જશે. બધા પેપર્સ ઓપન બી હશે. એટલે જો કોઈનો અભ્યાસ વહેલો થઈ જાય અને એમને 6 પેપર ભરી દેવા હોય તો પણ કોઈ વાંધો નથી, એ ભર્યા પછી પણ રિઝલ્ટ જ્યારે અમે બધાનું ડિક્લેર કરશું ત્યારે જ એમને રિઝલ્ટ મળશે. ત્યાં સુધી એમને રાહ જોવી પડશે. એટલે પ્રશ્નપત્ર 1 અત્યારે ખોલી ગયું છે? 1 ખુલી ગયેલું છે.
ઓકે થેન્ક યુ. અને જય જીનેન્દ્ર. 2 થી 6 આપણે લગભગ અઠવાડિયા 10 દિવસમાં અપલોડ કરી દઈશું. એક પછી એક બધા અપલોડ થશે, કારણ કે જેમ જેમ પેપર રેડી થશે એમ એ અમારે જે એપ્લિકેશનમાં અપલોડ કરવાનો એની સ્પેશિયલ ફોર્મેટ હોય છે. એટલે ફોર્મેટ જે અમે ટાઈપ કરેલું હોય એ પર્ટિક્યુલર ફોર્મેટમાં અમે એને ટાઈપ કરી અને પછી અપલોડ કરી શકાય છે. તો એ કાર્ય ચાલુ છે અત્યારે. મીનાબેન, આપનો પ્રશ્ન કરી શકો છો આપ અનમ્યુટ કરીને. મીનાબેન એન શાહ, આપને આપનો માઇક્રોફોન અનમ્યુટ કરીને આપ પ્રશ્ન કરી શકો છો. મીનાબેન. નેક્સ્ટ મંથ પછી એમને હિતાર્થ શાહ, આપનો પ્રશ્ન આપ પૂછી શકો છો. હિતાર્થ શાહ. પ્રણામ ગુરુજી. મારે છે ને બાબાની એક્ઝામ ચાલે છે, તો હજુ મેં સ્ટાર્ટ પણ નથી કર્યું, તો વાંધો નહીં ને? મને આમાંથી બહાર નહીં કાઢી લો ને? ના, કોઈને બહાર નહીં કાઢીએ. કદાચ એક પેપર ન ભરી શકાય તો આગળનું આપ ભરી શકો, એમાં કોઈ વાંધો નથી. ફક્ત એટલું જ છે કે જેને 6 પેપર ભર્યા હશે એમને જ સર્ટિફિકેટ મળશે. જેમને નહીં ભર્યા હોય, કોઈ પણ એક પેપર નહીં ભર્યું હોય તો સર્ટિફિકેટ, કારણ કે કોર્સ કમ્પ્લીટ નથી થતો એટલે એ સર્ટિફિકેટ ઇસ્યુ નહીં થાય. પણ કદાચ 2-3 દિવસમાં આપણે જો અગર થઈ શકે એક્સટેન્શન જોઈતું હોય તો એટલું આપણે આપી શકશો. મેં આગળ જો આપણે પહેલેથી જોઈન થયેલા હો તો આ મેં મારા ઇન્ટ્રોડક્શનમાં મેં આ કહ્યું હતું કે જેમને પણ કદાચ કોઈ કારણસર પેપર નથી ભરી શક્યા અને 2-3 દિવસમાં ભરી શકે એવી પરિસ્થિતિ હોય, એટલે 13 તારીખ છે તો 15-16 તારીખ સુધીમાં જો આપ ભરી શકતા હો તો એટલા સુધી એક્સટેન્શન મળશે. એના પછી જ્યારે અમે રિઝલ્ટ ડિક્લેર કરી દઈશું પછી કોઈને બી એક્સટેન્શન નહીં મળી શકે. આભાર ગુરુજી. હજી કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. મારે છે મીનાબેન. હા જી. હેલો. હા બોલો. પ્રણામ સર. અચ્છા, આ 16મો ક્વેશ્ચન છે, એનો જવાબ કેવી રીતે લખવો એ સમજાતું નથી મને. એટલે તમારે જેટલા લેફ્ટ સાઈડમાં કેટલા ઓપ્શન્સ આપેલા છે? 10 ઓપ્શન્સ આપેલા છે. એ 10 ના સામે મેચિંગ આન્સર્સ ગોતી લેવાના છે. તો આ સામે આપેલા છે એમાંથી જ ગોતવાના છે? એમાંથી જ ગોતવાના છે. પછી આ નીચે અ બ કડ છે એટલે એવું સમજાવો. એટલે અ ની સામે સમજો આપે સી ડિક્લેર, આપણે આ 700 આન્સર મૂક્યો હોય કદાચ, બરાબર. એના પછી શ્રદ્ધા માટે એટલે બી સેકન્ડ ની સામે આપને કોઈક બીજો એચ બરાબર લાગતો હોય તો એવા જે બરાબર લાગતા હોય એ કાગળ ઉપર લખી લેજો. 1C, 2H, 3B એવી રીતે જે હોય એ કાગળ ઉપર લખી લેજો. અને એ પછી અ બ કડ માં કયું મેચ થાય છે તમારા આન્સર સાથે એ તમારો વિકલ્પ પસંદ કરવાનો. અચ્છા, તો એટલે ધારો કે ફર્સ્ટ ક્વેશ્ચન છે અજ્ઞાની, તો એની સામે પછી આ સામે બધા આન્સર લખેલા છે એ બધામાંથી એક લખવાનો ને? હા, એ બધામાંથી કોઈ પણ એક લખવાનો. એક તો લખવાનો ને આ અબકડમાંથી બી એક લખવાનો. હા. નહીં, અબકડમાંથી તો તમારે ખાલી તમે એક કાગળ ઉપર બધા લખી લેશો ને કે 1 ના સામે શું આવે છે, 2 ના સામે શું આવે છે, 3 ના સામે શું આવે છે. બરાબર. એ લખ્યા પછી તમારે અબકડમાંથી તમારે જે આન્સર લખ્યા છે એ કયો વિકલ્પ આનામાંથી મેચ થાય છે તમારા આન્સર સાથે એ તમારે ટિક કરવાનો. દાખલા તરીકે તમારો અ વિકલ્પ છે એની સામે સી, 2 એટલે 1 ની સામે સી, 2 ની સામે જી, 3 ની સામે ઈ. હવે એ જ રીતે તમારો આન્સર આવતો હોય, તમે જે લખો છો એ જ રીતે આન્સર આવતો હોય તો તમારે વિકલ્પ અ સિલેક્ટ કરવાનો. તમારે આન્સર બ વિકલ્પ આવતો હોય તો તમારે બ સિલેક્ટ કરવાનો. ઓકે, સારું, થેન્ક યુ સર. હા, બીજા કોઈને કઈ પ્રશ્ન છે આમાં? હવે તો જે પણ પ્રશ્ન આપ વોટ્સઅપ દરમિયાન આપણે મૂકી શકો ત્યારે ક્વેશ્ચન નંબર લખજો અને એની નીચે તમારો પ્રશ્ન લખજો. એટલેથી શું છે, રાહુલભાઈ અથવા હિતેશભાઈ સરને છે ને તમારો જવાબ ઇઝીલી આપી શકે. અને પ્લસ વોટ્સઅપ પર કોઈ પણ જાતની બીજી કોઈ બી જાણકારી આ કોર્સના સિવાયની કોઈ મૂકતા નહીં. અધરવાઇઝ શું છે કે મારે એડમિનને ડિલીટ કરવું પડશે. અધરવાઇઝ જો 3-4 વખત સેમ ટુ સેમ વસ્તુ થઈ
તો પછી મારે વોટ્સઅપમાંથી આપને બહાર કાઢવા પડશે. તેથી ખાસ વિનંતી છે, બધા કાળજી રાખજો કે આ વોટ્સઅપ દરમિયાન આપણો આ કોર્સને પૂરેપૂર્ણ જ્ઞાન પૂર્ણ કરવાનો છે, એટલે ખાસ ધ્યાન રાખજો એના પર. તો આપણે આ સેશન ટર્મિનેટ કરીએ. જો કોઈને કોઈ પ્રશ્ન ના હોય, ચાલો, બધાનો ખૂબ ખૂબ આભાર. આપ આ કોર્સમાં જોડાયા છો એ બદલ સંસ્થા આપનું ફરી અભિનંદન આપે છે, અને આપ આ કોર્સ પૂરો કરશો એવી આશા રાખે છે. અને આ કોર્સ કર્યા પછી આપના જ્ઞાનમાં, આપના સમજણમાં, આપની વિવેક બુદ્ધિમાં કંઈક ને કંઈક વધારો ચોક્કસપણે થશે એવી અમે આશા રાખીએ છીએ. હિતેશભાઈ, એક ક્વેશ્ચન રાખું? બોલો બોલો. એક રિક્વેસ્ટ મારી, મેં તમને ઘણી વાર કીધી છે કે મારે અત્યારે બધામાં ન કેવું જોઈએ, પણ મારું જરા જ્ઞાન આપો. હા મૃદુલા. હા, બોલો બોલો. ના, મારે ઈ જ મેં તમને મેં જે 3 એક્ઝામ આપી એનું હજી મને સુધી કઈ આવ્યું નથી સર્ટિફિકેટ. એ સર્ટિફિકેટ્સ નો થોડો ઇશ્યુ હતો અને એ સોલ્વ થઈ ગયો છે. એટલે હવે બધાને જેને નથી મળ્યા, હું ફરીથી એક વખત બધાને વિનંતી કરીશ કે કેતનભાઈને એક પર્સનલ રિક્વેસ્ટ મૂકે તો એ સર્ટિફિકેટ્સ હવે બધાના પ્રિન્ટ થવા લાગ્યા છે. એટલે જેને પણ ન મળ્યા હોય એ મૂકશે. અને સાથે જ્યારે પણ આપ સર્ટિફિકેટ માટે રિક્વેસ્ટ મૂકો તો આપનું કરંટ એડ્રેસ એની સાથે મૂકી દેજો, તો આપને તરત જ ડિસ્પેચ કરી દેવામાં આવશે. આપને જેટલા કોર્સના બાકી હોય એ બધા જ તમે કેતનભાઈને એક મેસેજમાં મૂકજો. હમણાં 2 દિવસ પહેલા જ એ સુધારો થઈ ગયો છે, એટલે હવે સર્ટિફિકેટ્સ બધાના પ્રિન્ટ થાય છે. અચ્છા, કારણ કે મેં ઓલરેડી કેતનભાઈને ને તમને બેયને મેં એડ્રેસ અને બધું લખી દીધું, મોકલી દીધું. વાત સાચી છે, પણ કદાચ હવે શું છે કે આટલા બધા સ્ટુડન્ટ્સ હોય ને તો દરેકના મોબાઈલ નંબર મેં સેવ કરેલા ના હોય, એટલે હવે ગોતવું હોય ને તો એ મારા માટે બહુ ડિફિકલ્ટ થશે. એના કરતા એક મેસેજ ફરીથી કેતનભાઈને મોકલી આપજો. કેતનભાઈ માટે બી આ તકલીફ થાય, કારણ કે લગભગ અત્યાર સુધીમાં 2000 ઉપર સ્ટુડન્ટ્સ થઈ ગયા છે, તો બધાના નંબર્સ તો સેવ ના કરી શકાય. હા, એટલે આપ ફરીથી એક વખત મૂકી દેજો. એ સુધારો થઈ ગયો છે, અને હવે બધાના જેને સર્ટિફિકેટ્સ ન મળ્યા હોય એ બધાને એક વિનંતી છે કે કેતનભાઈને ડાયરેક્ટ એક મેસેજ મોકલી આપજો, તો એ તરત જ પ્રિન્ટ કરાવીને આપણે રવાના કરાવી દઈશું. ક્વેશ્ચન છે આપણે અવનીબેન ને, અવની ધવલ કાપડિયા, એમને પ્રશ્ન કર્યો છે 54 ક્વેશ્ચનમાં મિથ્યાત્વીની ડેફિનેશન થોડી આપશો જી, બીકોઝ થોડું કન્ફ્યુઝન છે આ ક્વેશ્ચનમાં, ઓર એલ્સ તમે ખાલી મિથ્યાત્વીનું વિવેચન બુકમાં ક્યાં મળશે પ્લીઝ જણાવશો જી. ઓકે, ક્વેશ્ચન નંબર 54. કારણ આપણે જે મૃદુલાબેન જોડે વાત કરી હતી, મૃદુલાબેન બેંગ્લોર થી છે, અને આપણા કોર્સની અંદર અબ્રોડ થી પણ ઘણા સ્ટુડન્ટો છે, જેવી રીતના 2-4 સ્ટુડન્ટ આપણા અમેરિકાથી છે, બેલ્જિયમ થી છે. એટલે જ્ઞાનની અત્યારના ધારા ચાલે છે, બધા એમાં લાભ લેજો, બીજું કઈ નથી કહેતો. એટલે મિથ્યાત્વી એટલે કે જેની પાસે સમ્યક્ત્વ નથી એ બધા જ મિથ્યાત્વી કહેવાય. પહેલું, બીજું અને ત્રીજું ગુણસ્થાનક જેનામાં હોય એને આપણે મિથ્યાત્વી કહેવાય. હવે ગ્રંથમાં એની સમજ ક્યાં આપેલી છે મને જોવું પડશે. એ રાહુલભાઈ આપ જોઈને જો એનો યોગ્ય ઉત્તર આપ ગ્રુપમાં આપી દેજો. જે પ્રશ્ન આમાં મેસેજમાં કર્યો છે ને એ જ પ્રશ્ન વિનંતી છે વિદ્યાર્થીને કે એ ગ્રુપમાં મૂકી દેજો, તો રાહુલભાઈ એનો ઉત્તર આપી દેશે. ઠીક છે, હવે કોઈ પ્રશ્ન આવ્યા નથી તો સેશન આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. અને કોઈ બી જાતનો કોઈને પણ પ્રશ્ન હોય 24/7 એની ટાઈમ તમે કેતનભાઈને, મને, રાહુલભાઈને કોઈ બી રીતે આપણે પ્રશ્ન કરી શકો છો, પ્રશ્નમાં મેસેજ કરી શકો છો. ખાલી બિનજરૂરિયાત કોઈ બી મેસેજ ગ્રુપમાં ના લખો એવી ખાસ વિનંતી છે બધા વિદ્યાર્થીઓ. ચાલો, પ્રણામ બધાને, અને આ કોર્સ કમ્પ્લીટ કરવા માટેની શુભકામનાઓ. ધન્યવાદ. ધન્યવાદ ગુરુજી. બરોબર.